हिंदी बचाओ, रोड बनावो, हिंदी बचाओ, रोड बनावो, हिंदी बचाओ। જૂનાગઢના વૈભવ પાર્ક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બિસ્માર રસ્તાના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આપના કાર્યકર્તા રેશમા પટેલની આગેવાનીમાં કાર્યકર્તાઓ દ્વારા ખરાબ રસ્તાના બેનરો સાથે રોડ બનાવો, જીવ બચાવોના સૂત્રોચ્ચાર કરીને સરકારની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા હતા। આ ઉપરાંત આપના રસ્તા રોકો આંદોલન પહેલા જ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। અમે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાતમાં આવા વિરોધ પ્રદર્શન કરીશું, કારણ કે રોડ રસ્તાની ખૂબ ખરાબ હાલત કરી છે। ભ્રષ્ટાચારના કારણે આજે રોડ દરેક વિસ્તારના જૂનાગઢ મહાનગરપાલિકાના સમગ્ર ગુજરાતના રોડ આજ ખાડામય બન્યા છે। અને એટલે કહેવાનો મતલબ કે ભાજપ વાળા ભ્રષ્ટાચાર કરીને રોડ તો ખાઈ ગયા, પણ આજે ખાડામાં પડી અને લોકોના જીવ જાય છે, લોકોના જીવ ખાઈ રહ્યા છે અને તંત્ર હજી ઊંઘતું છે। અમે એને જગાડવા માટે આજે એવી પરિસ્થિતિ છે કે હેલ્મેટ પહેરીને હાલવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સમગ્ર ગુજરાતમાં। અમે એનું આ પહેરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। જનતા સામે જે વરવી વાસ્તવિકતા છે, ભાજપનું જે ભ્રષ્ટાચારયુક્ત શાસન છે, એને અમે આજે ચાલી અને રોડ પર ચાલી અને અમે આ વિરોધ પ્રદર્શન કરવાના છીએ। અને ખાસ કરીને મારે એટલું કહેવાનું છે કે હવે ગુજરાતની જનતા નહીં ચલાવે, આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં એક સપ્તાહ સુધી આવી જ રીતે વિરોધ કરશે અને સમગ્ર ગુજરાતમાં અમે તંત્રને જગાડવાનું કામ કરીશું।